છોટાઉદેપુર જેલ પાસે લોકસભા સાંસદ જશુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને ₹219.18 લાખના ખર્ચે તૈયાર થનાર અર્બન હેલ્થ સેન્ટરનું ખાતમુહૂર્ત કરાયું હતું। છોટાઉદેપુર નગરપાલિકા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના યુડીપી 88 વર્ષ 2025-26ની ગ્રાન્ટ હેઠળ ₹219.18 લાખના ખર્ચે 22 બેડનું તૈયાર થનાર અર્બન હેલ્થ સેન્ટરનું આજરોજ તારીખ 31મી જાન્યુઆરી 2026 અને શનિવારે સવારે 11 કલાકે લોકસભા સાંસદ જશુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ નિવાસી, અધિક કલેક્ટર શૈલેષ ગોખલાણી, પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા। છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું। આ પ્રસંગે નગરપાલિકા ઉપપ્રમુખ પરવેજ મકરાણી નિવાસી, અધિક કલેક્ટર શૈલેષ ગોખલાણી, જિલ્લા પોલીસ અધિક પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકરભાઈ રાઠવા, પૂર્વ રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા પ્રસંગને અનુરૂપ પોતાનું સંબોધન કર્યું હતું। સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલી, કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ દ્વારા અર્બન હેલ્થ સેન્ટરની તકતીનું અનાવરણ અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આજે છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું અને રાજ્ય સરકારે છોટાઉદેપુરના નગરજનો માટે લગભગ 2 થી 3 કરોડ ઉપરાંતનું આ અર્બન હેલ્થ સેન્ટરની મંજૂરી આપી અને શહેરીજનો આનો લાભ લઈ શકે, સ્વસ્થ રહી શકે તે માટે આ હેલ્થ સેન્ટરની ભેટ આપી છે। અને આજના આ કાર્યક્રમમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ આદરણીય જશુભાઈ રાઠવા સાહેબના હસ્તે આનું ભૂમિપૂજન થયું। તેમાં નગરપાલિકાના સૌ સભ્યો અને વિશેષ આનંદ આજે મને એ વાતનો હતો કે છોટાઉદેપુરનો મુસ્લિમ સમાજ સહિત સર્વ સમાજના આગેવાનોએ આ ભૂમિપૂજનના કાર્યક્રમમાં હાજરી આપી છે। આજ રોજ છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 2.19 લાખના ખર્ચે 22 બેડનું અર્બન હેલ્થ સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રસંગે પધારેલ માનનીય સાંસદ સભ્યશ્રી, માનનીય ધારાસભ્યશ્રી, નગર વિકાસ સમિતિના પ્રમુખશ્રી, નગરમાંથી સર્વ ધર્મના ધર્મગુરુઓ તેમજ નગરના અમારા વોટર્સો, અમારા પિતા તુલ્ય વોટર્સો અને આગેવાનો, સાથે સાથે છોટાઉદેપુર નગરના પત્રકાર મિત્રો સૌનું ખૂબ ખૂબ આભાર માનું છું। આ અર્બન હેલ્થ સેન્ટર છોટાઉદેપુર નગરની અંદર માનનીય મુખ્યમંત્રી શ્રીની ખૂબ મોટી દેન છે અને વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 6 આ વિસ્તારને આનું ખૂબ મોટું લાભ થવાનું છે। આ અર્બન હેલ્થ સેન્ટરમાં રાજ્ય સરકાર 22 બેડની સાથે અલગ અલગ ડૉક્ટર્સોની સુવિધા આપશે અને આ પ્રસંગે આજે હું રાજ્ય સરકારમાં માંગણી પર કરું છું કે ગાયનેક પણ અમને અહીં આપે ડૉક્ટર, જેથી કરીને છોટાઉદેપુરની જે પ્રજા છે અમારી, જેને વડોદરા સુધી લાંબુ થવું પડે છે, ના પડે અને અહીં અર્બન હેલ્થ સેન્ટરનું કામ વહેલી તકે પૂર્ણ થાય એવી આશા રાખીએ છીએ। આભાર। સહિત સોમરા દિવ્યાંગ ન્યૂઝ, છોટાઉદેપુર।